નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સાયબર છેતરપિંડી કરનારાઓ ગ્રાહકને સપોર્ટના નામે માહિતી માગે છે। તેઓ વ્યાજ દર ઘટાડવા જેવા પ્રલોભ આપે છે। વાસ્તવિકમાં બેંક અધિકારીઓ ક્યારેય ખાતાની માહિતી પૂછતા નથી। ઘણી વખત ચાલબાજુ કસ્ટમર સપોર્ટ હોવાના ઢોંગ કરીને બેંકમાંથી બોલું છું તેમ કહીને ફોન કરે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જ્યારે તમે ફોન ઉપાડો છો ત્યારે કોઈ છોકરો તો અથવા છોકરી તમારી સાથે ખૂબ જ નરમ અવાજે વાત કરે છે અને પછી તમને કહે છે કે બેંકના કસ્ટમર રિલેશનશિપ ઓફિસમાંથી બોલું છું। એટલું જ નહીં, આ પછી તેઓ તમારા બેન્કિંગ ટ્રાન્ઝેક્શન અને તમારા ક્રેડિટ કાર્ડની હિસ્ટ્રી પણ પ્રશંસા કરે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કસ્ટમર સપોર્ટ વાળો વ્યક્તિ તમને કહે છે કે તેઓ તમને ઓછા વ્યાજ દર પર લોન ઓફર કરે છે। આ પછી તમને વિવિધ પ્રકારનો પ્રલોભ આપે છે અને તમે જરૂરી માહિતી શેર કરવાની અપીલ કરે છે। ક્યારેક તમને બેંક ઓફિસરનો નંબર પણ આવી શકે છે અને આની ઓળખ કઈ રીતે કરવી, બેંક અધિકારી તમને તમારા ખાતા સંબંધિત માહિતી શેર કરવા માટે ક્યારેય કહેતા નથી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ સિવાય કાર્ડ સંબંધિત કોઈ પણ માહિતી નથી માંગતા, પરંતુ સ્કેમર્સ તમને લાલચ આપીને આ માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે। ખરેખર જ્યારે તમને બેન્કિંગ મેનેજરનો કોલ આવે છે ત્યારે તે તમને બેંક સંબંધિત માહિતી આપે છે, જેમ કે બેંકમાં આવવું અને કેવાયસી કરાવવું, નંબર અપડેટ કરાવો વગેરે। પરંતુ જ્યારે સ્કેમર તમને ફોન કરે છે ત્યારે ગભરાવે છે। જો કે તમે હવે આ કામ પૂર્ણ નહીં કરો તો તમારું એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।